શ્રી ગણેશાય નમઃ. સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રત કથાઓમાં. આજના વિડીયોમાં આપણે સાંભળીશું જન્માષ્ટમીની વાર્તા. આ વ્રત શ્રાવણ વદ આઠમને દિવસે લેવામાં આવે છે. તેને જન્માષ્ટમી પણ કહેવામાં આવે છે. આ દિવસે મધ્યરાત્રિએ શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ થયો હતો. આ દિવસે વ્રત કરનાર સવારે નાહી ધોઈ શ્રી કૃષ્ણ ભગવાનનું પૂજન કરે છે અને આખો દિવસ ફળાહાર કરીને ઉપવાસ કરે છે. મધરાતે મંદિરમાં જઈ શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરે છે. વ્રત કરનારે નીચેની શ્રી કૃષ્ણ ભગવાનની વાર્તા સાંભળવી જોઈએ. તો હવે આપણે સાંભળીએ કૃષ્ણ ભગવાનની વાર્તા. મથુરામાં ઉગ્રસેન નામના એક રાજા રાજ્ય કરતા હતા. તેમની દીકરી દેવકી સાથે વસુદેવના લગ્ન થયા હતા. લગ્ન પછી વસુદેવ અને દેવકી રથમાં બેસીને જાય છે. ત્યારે આકાશવાણી દ્વારા કંસને જાણ થાય છે કે દેવકીનો 8મો બાળક તારો કાળ થશે. આ સાંભળી કંસ તેને મારવા તૈયાર થાય છે. ત્યારે વાસુદેવ પોતાના બાળકોને તેને સોંપી દેવા વચન આપવાથી તેઓને જવા દે છે. પણ પાછળથી નારદજીની સલાહથી કંસ તેમને કારાગૃહમાં રાખે છે. ત્યાં કંસ બધા જ બાળકોને મારી નાખે છે. 7મા બાળક તરીકે બલરામજી રોહિણીને ત્યાં જન્મ લે છે અને 8મા બાળક તરીકે કનૈયો એટલે કે ભગવાન કૃષ્ણનો જન્મ થાય છે. તેમને વસુદેવ ગોકુળમાં નંદ યશોદાને ત્યાં મૂકી આવે છે અને તેમની બાળકીને લઈ આવે છે. તેને પણ કંસ પછાડીને મારવાના પ્રયત્ન કરે છે. ત્યારે કંસને તે બાળકી ચેતવણી આપે છે કે તારો કાળ તો અવતરી ચૂક્યો છે. કનૈયાને મારી નાખવા કંસ પૂતના, બકાસુર, અઘાસુર, ધેનકાસુર વગેરે વગેરે રાક્ષસોને મોકલે છે. તે બધાયનો કનૈયો નાશ કરે છે. ગોકુળમાં કનૈયો ઘણી બધી બાળલીલાઓ કરે છે. ગોપીઓને ત્યાંથી માખણ ચોરી લાવી પોતાના બાળ સખાઓને તે ખવડાવે છે. ગોપીઓ સાથે રાસ રમે છે. ઇન્દ્ર અને બ્રહ્માજીને પોતે પરચો પણ બતાવે છે. કનૈયો 5મા વર્ષમાં પ્રવેશતા રાક્ષસોના ત્રાસથી બચવા માટે વૃંદાવનમાં તે રહેવા જાય છે. ત્યાં તે ઘણા રાક્ષસોનો નાશ કરે છે. કંસના આમંત્રણથી બળદેવ અને કનૈયો મથુરા જાય છે અને કુવલૈયાપીડ હાથીને પણ મારે છે. ચાણૂર અને મુષ્ટિનો નાશ કરે છે. છેલ્લે કંસનો વધ કરે છે. કંસના વધ પછી ઉગ્રસેનનો મથુરામાં રાજ્યાભિષેક કરવામાં આવે છે. દ્વારકામાં શ્રી કૃષ્ણ પોતાનું સામ્રાજ્ય સ્થાપે છે. પછી શિશુપાલનો વધ કરે છે. જરાસંઘનો નાશ કરે છે. તે પાંડવોની પડખેરે મહાભારતનું યુદ્ધ સર્જી કે દુષ્ટ માનવોનું નિકંદન કાઢી નાખે છે. મહાભારતના યુદ્ધમાં જ્યારે અર્જુન નિરાશ થઈને યુદ્ધ લડવા તૈયાર નથી થતો ત્યારે શ્રીમદ ભગવદ્ ગીતા દ્વારા ઉપદેશ આપી તેને લડવા માટે તૈયાર કરે છે. આ યુદ્ધમાં કૌરવો, પાંડવો અને અન્ય અનેક યોદ્ધાઓનો નાશ થાય છે. યાદવોને પણ અંદરોઅંદર લડાવી શ્રીકૃષ્ણ પોતે પારધીના હાથે મૃત્યુ વહોરી લે છે અને આમ દ્વાપર યુગનો અંત આવે છે. બોલો જય શ્રી કૃષ્ણ.